હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો આ ચેનલમાં તમે સૌપ્રથમ આવ્યો હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો જેથી કરીને વાઘેલા સ્ટડી ચેનલના તમામ નોટિફિકેશનો તમારા સુધી પહોંચી જાય. હવે જે વિદ્યાર્થીઓને ઇંગ્લિશની પૂરક પરીક્ષા આપવાની હોય તો તેઓની માટે ટૂંકા સમયમાં તૈયારી થઈ શકે, પાસ થઈ શકાય એવી રીતનું કોઈ જગ્યાએ કાંઈ એને ગોતવું ન પડે એવું સરસ આ એક પીડીએફ ટાઈપનું રિવિઝન સોલ્યુશન આપવામાં આવે છે ઇંગ્લિશ માટેનું. આ પરીક્ષા આવતીકાલે છે 12 તારીખે ઇંગ્લિશની, તેની માટે આ ઉપયોગી સોલ્યુશન છે. તો હું જેટલું કહું તેટલું વાંચી અને તૈયારી કરી લેજો, પાકું કરજો જેથી કરીને તમે પાસ થઈ શકો. આ એક જ વિડીયોમાં તમે પાસ થાવ એ પ્રમાણે બધું અપાયેલું છે. તો જો સૌથી પહેલાં વાત કરીએ તો 9 માર્કના ફંક્શન આવવાના છે તમારે ટોટલી. એ 9 થી 10 માર્ક ફંક્શનને લેવા માટે આટલા ફંક્શનો તમે યાદ રાખો કે નિશાની અને ફંક્શન, એટલે તમને આવડી જાય. જો ઉદાહરણ થોડાક હું વાંચી બતાવું, બાકી તમે વાંચજો. જો પોસિબિલિટી લખ્યું હોય એટલે મે માઇટ સમજવાનું. મે માઇટ હોય એટલે પોસિબિલિટી. એબિલિટી, એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટી એટલે કે કેન, કુડ, ટુ બી એબલ ટુ. નેસેસિટી, મસ્ટ, હેવ ટુ. શોવિંગ, ઓબ્લિગેશન, એડવાઇસ તો શુડ, ઓટ ટુ. પછી ફ્રીક્વન્સી એક્શન તો ઓલવેઝ, નેવર વગેરે. તો આ રીતે બધા ફંક્શન છે. કેમકે વિડીયો મોટો છે, તમે વાંચી લેજો, બધા ફંક્શનો તૈયાર કરજો એટલે તમને ફંક્શનના 9 માર્ક આવી જશે. રિપોર્ટિંગ ઇવન્ટ્સ એટલે કે ઇનડાયરેક્ટની નિશાની હોય. પછી મેકિંગ રિક્વેસ્ટ તો વુડ, કુડ શરૂઆતમાં આવે. ડ્યુરેશન ઓફ ટાઈમ હોય કે પછી આસ્કિંગ નંબર હોય અથવા આસ્કિંગ એબાઉટ ક્વોન્ટિટી હોય તો એની આ નિશાની છે. ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ હોય તો આઈધર ઓર, નાઈધર નોર, ખાલી ઓર પણ ચાલે. શોવિંગ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટ માટે બટ, યેટ, સ્ટીલ, ધો વગેરે. રીઝન એન્ડ રિઝલ્ટમાં બીકોઝ, એઝ, સો, ધેરફોર. ઇન્ક્વાયરી એઝ નેચર, એમાં ડબલ્યુથી પ્રશ્ન હોઈ શકે અથવા તો ઉલટ પ્રશ્ન હોઈ શકે, એમ હિસાબથી હેવેસથી પ્રશ્ન હોઈ શકે. સ્પેસિફાઈંગ ટાઈમ, ચોક્કસ સમય અથવા પોઈન્ટ ઓફ ટાઈમ તો તેની અંદર ઇન, એટ, ઓન, ફ્રોમ, સિન્સ, બિફોર, ફોર, ટુ વગેરેની પછી સમય આવે. અને સ્પેસિફાઈંગ લોકેશન તો ઇન, ઓન, એટ પછી લોકેશન એટલે કે સ્થાન આવે. ટોકિંગ અબાઉટ ટાઈમ, જસ્ટ, ઓલરેડી આ બધા આવશે શબ્દ. પછી ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, લોકેશન સ્થાનનું વર્ણન આવે. સંયોજક વિચ કે ધેટ કે વેર વપરાય. ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું વર્ણન, તેમાં 2 જાતના વ્યક્તિના વર્ણન આવે, પાર્ટ 1, પાર્ટ 2. એક નિશાની આ છે કે એ વ્યક્તિની સાથે કોઈ એનું લક્ષણ લાગેલું હોય, બિગ, બ્યુટીફુલ, ક્લેવર વગેરે. ફેટ, શોર્ટ એ બધા. અને ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં બીજો આવે હું, હોમ, હુઝ વગેરે. પછી ડિસ્ક્રાઇબિંગ એક્શન, તેની અંદર કર્મ કે વસ્તુનું નામ આવે શરૂઆતમાં. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે કે શરૂઆતમાં ક્રિયાપદથી શરૂ થતું હોય કે ડોન્ટ આવતું હોય, પછી બધી પ્રોસેસ હોય. શોવિંગ ઇમોશન, નાઇસિટી, પ્લીઝન્ટરી, એમાં હાય, હેલો, સોરી, થેન્ક યુ વગેરે આવતું હોય. શોવિંગ કન્ડિશન, એમાં ઇફ કે અનલેસ આવતું હોય. હવે જો એક્ઝામ્પલ આપેલા છે, જો આમાં પહેલું ફંક્શન છે એમાં હું આવ્યું, બરાબર. તો હું એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન, સી ઓપ્શન. જો નીચે આન્સર આપેલા છે. પછી બીજાની અંદર તમે જો કે ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ. રિઝલ્ટ એટલે વસ્તુનું નામ પહેલાં આવ્યું તો તે એક્શન થાય, તો ડી ઓપ્શન. ડિસ્ક્રાઇબિંગ એક્શન, પેસિવ વોઇસ હોય એટલે એક્શન. અને હોરે, હિપ હિપ હોરે હોય, કોંગ્રેચ્યુલેશન આવું બધું હોય, બરાબર, તો તે નાઇસિટી થાય, પ્લીઝન્ટરી થાય, તો એ ઓપ્શન આવશે. આ રીતે આન્સર લખવાના. પછી તમારે બીજું એની અંદર
પહેલામાં વુડ નિશાની છે, બીજામાં હું નિશાની છે, અને ત્રીજામાં તો બેસ્ટ ઓફ લક એવું કહેવામાં આવે છે, નાઇસિટી. તો એના જવાબ આપેલા છે. સમજજો એટલે ફંક્શન આવડી જાય. જો ત્રીજા ફંક્શન સમજાવેલા છે, તેમાં નિશા ફિનિશ્ડ હર વર્ક બિફોર 5 o'clock આ સમય આપેલો છે. તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ સી ઓપ્શનમાં છે. પછી 100 એસ આપેલું છે, બીજામાં 100 એસ એ ડિગ્રી બતાડે, તો તેમાં આવશે શોવિંગ કમ્પેરિઝન એ ઓપ્શન. અને આઈ વિલ નોટ હેલ્પ યુ અનલેસ આવ્યું છે, તો એ કન્ડિશન બતાડે, તો ડી. પછી રિસ્પોન્સ ફંક્શન, આ ફંક્શનના રિસ્પોન્સ આપવાનો આવે 4 ઓપ્શન આપેલા હોય, સ્પેસિફાઈંગ ટાઈમ હોય તે ગોતીને લખવાનું છે. પહેલામાં સી છે. પછી રીઝન એન્ડ રિઝલ્ટ, એમાં બી ઓપ્શન આવે, કેમ કે વચ્ચે બીકોઝ નિશાની આવે છે. પછી ઇન્ફોર્મેશન આવે, તો એમાં સી ઓપ્શન. તો વેર ઇઝ ધ એટીએમ સવાલ આવશે. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, તો એમાં એ ઓપ્શન આવશે, ટુ ધ સોમનાથ. પછી એસે, અગત્યના એસે આમાં આપેલા છે. જો એક માય ફેવરેટ ટીચર ઇઝી રીતે લખેલા છે, મારા પ્રિય શિક્ષક, તો વાંચી લેજો, તૈયારી કરી નાખજો. આ રીતે એસે અગત્યના તમને પાકા થઈ જાય એવી રીતે સહેલી રીતે આપેલા છે એસે. આવી રીતે તમે એસે બનાવી શકો. એ કંડક્ટરનો બનાવી શકો. પછી વિઝિટનો એસે, હવે કોઈ પણ વિઝિટ પૂછાય તો વિઝિટનો એસે લખવા માટે આ બધા મુદ્દા છે, પોઈન્ટ લખેલા છે. જો સાદા ભૂતકાળમાં લખવાનો, લાસ્ટ મંથથી શરૂ કરવાનું. આ રીતે વિઝિટનો આખો એસે આપણે બનાવી શકીએ, લખી શકીએ. જો બધા પોઈન્ટ આપેલા છે, પાકા કરી નાખવાના તમારે, તો વિઝિટનો એસે બની જશે. જો એક્ઝામ્પલ તરીકે વિઝિટ ટુ અ બસ સ્ટેશન, તેનો છે નિબંધ એસે પેરેગ્રાફ. જો આ રીતે. પછી વિઝિટ ટુ એ લાઇબ્રેરી, એનો આ છે. પછી સીશોર, દરિયા કિનારો, તેનો એસે આ છે. આ એસે નથી, પણ તમારે ચિત્રનું વર્ણન કરવાનું આવે ને, તો દરિયા કિનારાનું ચિત્ર હોય તો આવી રીતે વર્ણન કરી દેવાનું. ચિત્ર જોઈ લેવાનું, લાગે કે આ સીશોર છે, દરિયા કિનારો, તો આ રીતે કરવાનું વર્ણન. બગીચાનું ચિત્ર હોય, ગાર્ડન, તો આ રીતે વર્ણન કરી દેવાનું. બહુ ઇઝી સેન્ટેન્સ છે, વાંચી લેજો એટલે પાકા થઈ જશે. પછી એ ફાર્મ, ખેતર, એનું હોય તો આ રીતે વાંચી લેવાનું, પાકું કરી લેવાનું. સીશોર, દરિયા કિનારાનું ફરીથી આપેલું છે, પણ અલગ રીતનું હોય તો ચિત્રમાં જે રીતે દેખાડ્યું ને એ રીતે. હવે ઈમેલ આમાં થોડાક અગત્યના આપ્યા છે ને, આ રીતે બનાવાય. પહેલાં ફ્રોમ લ્યો તોય ચાલે, પછી ટુ લ્યો તોય ચાલે. જો પહેલો છે કે ડેમેજ ફોન મોબાઈલની ફરિયાદનો ઈમેલ, કે ફોનમાં ડેમેજ છે, નુકસાન છે, તેની ફરિયાદ કરવાનો ઈમેલ છે. વાંચજો એટલે તરત આવડી જશે. બહુ ઇઝી સેન્ટેન્સ છે, દસમા માટે બહુ હાર્ડ સેન્ટેન્સ ન હોય લેવાના, એટલા માટે ઇઝી લીધેલા છે આવી રીતે. પછી બીજો છે કે ટીચરને રજા ચિઠ્ઠીનો ઈમેલ, કે તમારે રજા ચિઠ્ઠી લેવી છે, લખવી છે, તો એનો આ ઈમેલ છે. કંઈક કારણ છે કે તમારે સ્કૂલમાં જવું નથી, રજા પાડવી છે, તો તેનો આ ઈમેલ લખવાનો થાય તમારે આવી રીતે. પછી ડુ એસ ડિરેક્ટેડ આવે, તેમાં બિગિન લાઈક ધીસ કે સ્ટાર્ટ લાઈક ધીસથી બધા ચેન્જ થાય. જો પહેલાંમાં છે કે વી શેલ ગો, ને બિગિનમાં આવ્યું વી વેન્ટ, તો શેલ ગો ભવિષ્ય હતું અને બનાવવાનું છે વેન્ટ, મતલબ કે ભવિષ્યમાંથી ભૂતકાળ કરવાનો છે. વેન્ટ થયું, ગોનું વેન્ટ. જો નીચે આન્સર આપેલા છે, આટલા ચેન્જ આપવાના, અંડરલાઈન કરેલી જ છે, જોઈ લેજો. હવે આ બીજો પેરેગ્રાફ છે ને, એની અંદર જાતિ બદલાવાની છે, કેમ કે ધ કિંગ હતું ને, તો કિંગમાં અંડરલાઈન હતી, તો કિંગનું ક્વિઝ કરવાનું છે, બરાબર. બાકી ખ્યાલ આવી જાય કે બધે જાતિ બદલાવાની છે. રીચ મેન તો રીચ વુમન, આ બધું આ બધા જાતિ બદલાવાના છે. જો વન ડે એ મેનની જાતિ બદલાવો તો વુમન, કે વન ડે એ વુમન,
પછી એકવચનનું બહુવચન કરવાનું છે. વોઝનું વેર થઈ જાય ને સર્વન્ટનો સર્વાન્ટ્સ થઈ જાય છે. પછી આ બહુવચન કરવાનું છે. જો હી ઇઝનું વી આર સ્ટુડન્ટ્સ કરવાનું છે. મતલબ કે હી સીટ કાઢી નાખવાના, એને બદલે વી બધા લઈ લેવાનો છે. વી અથવા તો આઈ. ટ્રીસ gives fruits. They keep the air clean. We should save them. સાતમું, his parents take. હવે એનું શું કરવાનું છે? જો બિગિનમાં he is taken care of by, તો આ પેસિવ વોઇસ કરવાનું છે. પછી રાહુલ પ્લેડ ક્રિકેટ, પેસિવ વોઇસ છે. ક્રિકેટ પહેલાં આવી જશે. ક્રિકેટ વોઝ પ્લેડ બાય રાહુલ. જો આ રીતે પેસિવ વોઇસ છે. આ પણ ધેટ બોય સ્ટોલ અ પર્સ, તો એ પર્સ પહેલાં લઈ લેવાનું. જો નીચે આપેલું છે એ પર્સ વોઝ સ્ટોલ અને પેસિવ વોઇસ. જો આટલા છે પેરેગ્રાફ, અગત્યના છે, તૈયારી કરવાના ખાસ. પછી આ હજી અમુક અગત્યના ઈમેલ છે. ન્યૂ હોસ્ટેલ, અબાઉટ હેલ્થ, તબિયત વિશેનો ઈમેલ. હવે અગત્યની શોર્ટ નોટ. જો આ બધી શોર્ટ નોટ અગત્યની છે. મિસ હોલિસ મેનિલ, હા એની શોર્ટ નોટ છે, પાકી કરી નાખવાની. ધ વીવર બર્ડ્સ નેસ્ટ, વીવર બર્ડ વિશેની છે. પછી દેવયાનીની શોર્ટ નોટ છે. 5 આપેલી છે, 5 બાદ આઈએમપી છે. એન સુલિવાન, અ વન્ડરફુલ ક્રિએશન, અથવા નહીં વન્ડરફુલ ટીચર. પછી એ વન્ડરફુલ ક્રિએશન. પછી ઓન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, તો આ શોર્ટ નોટ બહુ અગત્યની છે. 5 શોર્ટ નોટના નામ આપ્યા છે, એ 5 અગત્યની છે. તો આટલી શોર્ટ નોટ એ બધું કરી નાખજો. આટલી તૈયારી કરશો એટલે ઇંગ્લિશમાં તમે 100% પાસ થઈ જશો. થેન્ક યુ વેરી મચ.